हाय रे ममता हाय हाय रे ममता हाय रे ममता हाय रे ममता हाय ममता हटाओ देश बचाओ ममता हटाओ देश बचाओ ममता हटाओ देश बचाओ हाय रे ममता 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 वीडियो करेंगे। આજરોજ અમે બંગાળના ચીફ મિનિસ્ટર મમતા બેનર્જીનો પુતળા દહનનો કાર્યક્રમ રાખ્યો હતો। કારણ એ હતું કે હાઈકોર્ટે જે મુસ્લિમોને આરક્ષણ આપ્યું હતું 50%, એ આરક્ષણ 2010માં આપેલું હતું અને હાઈકોર્ટે અત્યારે એને બધા પ્રમાણપત્રો રદ કર્યા છે। તેના વિરોધમાં મમતા બેનર્જીએ એમ કીધું છે કે અમે એ કાયદો માનીશું નહીં અને એનો અમલ કરીશું નહીં અમારા કોન્સ્ટિટ્યુન્સીમાં। તો અમારું કહેવાનું એમ છે કે અમે બક્ષીપંચ સમાજથી આવીએ છીએ, તો બક્ષીપંચ સમાજ એનો વિરોધ કરે છે, કારણ કે જે રીતે મુસ્લિમોને એ આરક્ષણ આપવામાં આવ્યું હતું એ તદ્દન ખોટી રીતે હતું અને હાઈકોર્ટે એના પર અમલ કરવા માટે કીધું છે કે આરક્ષણ હટાવવાનું છે। તો મમતા બેનર્જી એ દેશના લોકતંત્ર માટે પણ એક વિરોધ ઊભો કર્યો છે અને એક આમ જોઈએ તો ખતરો જ કહેવાય। તો અમે સૌ અહીં ઉપસ્થિત બક્ષીપંચ મોરચાના કાર્યકર્તાઓ એ મમતા બેનર્જીનો વિરોધ કરીએ છીએ અને વલસાડ જિલ્લા બક્ષીપંચ મોરચા મોદીજીને સમર્થન આપે છે અને હાઈકોર્ટને સમર્થન આપે છે। મમતા બેનર્જીએ જે વિરોધ કર્યો ન્યાયાધીશનો એ ખૂબ દુઃખદ ઘટના છે, કારણ કે જ્યારે એસટી એસસી ઓબીસીનું અનામતનું બંધારણ જે છે અને એમાંથી ઓબીસી એસટી એસસીને ઓછા અનામતની ટકાવારી કહીને મુસ્લિમોને જે આપવાનો નિર્ણય મમતા બેનર્જી સરકારે કર્યો હતો એ તદ્દન ગેરવ્યાજબી હતો। બાબા સાહેબ આંબેડકરના બંધારણને ન્યાય ન હતો। તેથી હાઈકોર્ટની અંદર જ્યારે ન્યાયાધીશે જે જજમેન્ટ આપ્યું છે અને એ પ્રમાણપત્ર મમતા બેનર્જીની સરકારનું રદ કર્યું છે, તેના વિરોધમાં આજે અમે અહીં ભારતીય જનતા પાર્ટી વલસાડ જિલ્લા બક્ષીપંચ મોરચાના તમામ કાર્યકર્તાઓ મમતા બેનર્જીનો વિરોધ કરીએ છીએ અને ભાજપ ભારતીય જનતા પાર્ટી અને આપણા દેશના યશસ્વી નરેન્દ્રભાઈ મોદી સાહેબને અમે સમર્થન આપીએ છીએ। पकड़